આજે તો કુંભકર્ણના દાંત જોઈ અમારી કોલેજમાં ગયો શિલ્પ કાકીને મૂકવા. કહાની કઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? ગાડી કાઢીને નીકળી ગયો સાગર કાકાના ઘરે જવા. પહોંચી ગયો સાગર કાકાના ઘરે અને 1 મહિનાથી છે પાવર બેંક મારી અહીંયા પડી હતી તો આપી દીધી સાગર કાકાને. અને મારા હાથમાં આવી ગઈ ચીંગી. તો ચીંગીને રોવરાય વગર રેવાય? રોવરાવી હો પછી. સિંગીને રોવરાવીને આવી ગયો સીધો દુકાને આવીને 1 તાળું 2 તાળું 3 તાળા ખોલીને કરી દીધો મેન ચાલુ. હાથમાં લઈ લીધું બ્રહ્માસ્ત્ર લઈને કરી નાખી દુકાન સાફ ને ભગવાને કરી નાખી અગર દુકાન સાફ સફાઈ કરી દીધી. આવી ગયા મારા પપ્પા અને નીકળી ગયો ઠેલો ચડાવીને કોલેજે જવા માટે. પછી ઠેબા ખાતો પહોંચી ગયો કોલેજે પહોંચીને આવી ગયો સીધો લેબમાં આવ્યો તો મને થયા છપરીના દર્શન. અમારા રવિભાઈ છપરી. અમારા પ્રેક્ટિકલમાં આજે કેવું હતું, ઘડીક વાર સાહેબની પાસે રહેવાનું ને ઘડીક વાર સેટું જવાનું. સાહેબ કે આમાં ગોલિયું સ્વીટ છે. પછી અમે તો વયા ગયા સેટાન. સાહેબે રાખી દીધું પાટિયું. આજે સાહેબ ત્યાં કરાતા હતા પ્રેક્ટિકલ તા મેં મળી લીધું મારા સ્વર્ગવાસી મિત્ર. પછી સાહેબે અમને આપ્યું કુકર જેવું. મને તો એમ કે ગિરનારી ખીચડી કરવાની છે તો વયો ગયો પાણી ભરો દીધું પાણી અને વાગી 1 સીટી. પછી 1 સીટી વાગી ને હું વયો ગયો બીજા લેબમાં મેં જોયા કુંભકર્ણના દાંત. તો હવે મળું હું તમને પાર્ટ 2 માં. પાર્ટ 2 જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખો ને ફોલો કરી નાખો.